વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા વડોદરા રોડ પર રેતીનું સામ્રાજ્ય, બાકરોલ ફાર્મથી આમોદર અને ખટંબા વચ્ચે રોડ બમ્પરથી પૂરપાટ દોડતા ડમ્ફરોમાંથી ખરતી રેતી વાહન ચાલકો માટે જીવલેણ। 2 દિવસમાં 27 બાઇક સવાર સ્લીપ થતાં મરતા બચ્યા। હજી પણ તંત્ર ઘોર નિદ્રામાં। ખાસ કરીને 2 વ્હીલર ચાલકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઘાયલ થયા છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। રોડ પર અચાનક બાઇક સ્લીપ થઈ જવાના કારણે ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે છેલ્લા 2 દિવસમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના અનેક ફેરા થયા છે। આ તમામ ઘટનાઓ દરમિયાન પાછળથી કોઈ મોટું વાહન નહીં આવતા મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી છે। વાહન ચાલકો અત્યારે ભગવાન ભરોસે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। તાડપત્રી વગર દોડતા ડમ્ફરો સામે કડક પગલાં ક્યારે? નિયમ મુજબ રેતી કે કપચી ભરીને જતા ભારે વાહનો પર તાડપત્રી ઢાંકવી ફરજિયાત છે, છતાં વાઘોડિયા રોડ પર બેફામ દોડતા ડમ્પર ચાલકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે। આવા વાહનોમાંથી ખરતી રેતી હવે નિર્દોષ નાગરિકો માટે આફત સમાન બની ગઈ છે। આ માર્ગ પર કોઈ મોટો અને જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા વહીવટીતંત્ર, પોલીસ અને આરટીઓ વિભાગ જાગે અને જવાબદાર ડમ્પર ચાલકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે।